હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું 12 મહિના માટે મારા ઘરે છુંદો બનાવું છું, તો મેં વિચાર્યું કે તમારે રેસીપી પણ બતાવું અને હું બતાવું હું કેવી રીતે બનાવું છું. અમે આ મોટી કેરી લીધી છે. એ કેરીને જે મોટી છીણી બતાવી ને એ છીણીથી મેં પહેલાં બધું એનાથી છીણી લેવાની છે અને મેં પહેલાં બધા એના છોતરા નીકાળી લીધા હતા. આવી રીતે મોટું છીણ હોય ને એવી રીતે મોટું છીણ પાડી અને એને છીણી લીધી છે. તમારે નાની છીણ કરવું હોય તો તમે એ પણ કરી શકો છો, પણ મને મોટું ફાવે છે એટલે હું મોટું કરું છું. પછી હું ગોળનો ચૂંદો બનાવું છું. એના માટે મેં થોડો ગોળ તોડી લીધો હતો અને મેં થોડીક જ ખાંડ નાખી છે રસા માટે. બાકી તો મેં બધો કોલ્હાપુરી સફેદ ગોળ એડ કર્યો છે. અને જે છીણ હોય ને, 1.5 કિલો મારી પાસે છીણ હતું તો મેં 1 કિલો જેટલો ગોળ એડ કર્યો છે અને 200 ગ્રામ જેટલી ખાંડ એડ કરી છે. આવી રીતે હું તમારે બતાવું છું. એવી રીતે પેપર પર કે કશા પર મૂકીને તમારે ગોળ છીણી લેવાનો છે અને આપણે નાખી અને એને થોડી વાર માટે મિક્સ કરવાનું છે, તો આપોઆપ પાણી છૂટી જશે. આ કેરી હૈદરાબાદમાં આવી મળે છે એટલે એનું તો 5 જ મિનિટમાં પાણી છૂટી જાય છે, તો પણ મેં આખી રાત માટે એને રેસ્ટ કરવા માટે રહેવા દીધું. આખી રાત રહેવા દીધા પછી આ આવી રીતે થઈ ગયો છે. થોડી કેરીનું છીણ પણ નાનું થઈ ગયું છે પલળીને, અને આવી રીતે અંદર થોડોક રસો થઈ ગયો છે. તો હવે એને બહુ વધારે રાખવાનો હોતો નથી, કારણ કે પછી એનામાં ફૂગ જેવું આવી જાય છે. તો આવી રીતે મેં છે ને એને ગેસ પર થોડો ધબડાવી દીધો હતો અને પછી એક શું કહેવાય, તમે કોઈપણ શાક વઘારો છે, વઘારિયામાં તેલ લેવાનું છે, થોડું સરસિયું લેવાનું છે. એ સરસિયામાં અંદર તમે રાઈ એડ કરવાની છે. તમારે વઘારવાળો છુંદો બનાવવો હોય તો, અને જો તમારે વઘારવાળો ના બનાવવો હોય તો તમે આ વઘાર સ્કીપ કરી શકો છો. એમાં મેં આવી રીતે 200 ગ્રામ સરસિયું લીધું છે અને 200 ગ્રામ સરસિયામાં રાઈ છે, આખા લાલ મરચાં છે, એ બધું મેં મિક્સ કરી દીધું છે અને થોડું રાઈ ફૂટે ત્યાં સુધી રાખવાનું છે અને પછી છુંદામાં મિક્સ કરી દેવાનું છે. અને ધીમે ધીમે કરીને છુંદામાં આપણે મિક્સ કરી દઈશું અને એ છુંદામાં મિક્સ થયા પછી આપણે એને થોડું હલાવી લેવાનું છે. આવી રીતે જો એને હલાવી લેવાનું છે. હલાવી લીધા પછી આપણે એને ઠંડુ પાડવાનું છે, એકદમ ઠંડુ. સહેજ પણ ગરમ ના હોવું જોઈએ, કારણ કે આપણે એમાં મરચું એડ કરવાનું છે. જો ગરમમાં મરચું એડ કરીશું તો મરચું કાળું પડી જશે. જો આવી રીતે ઠંડુ પડી ગયું હતું પછી મેં થોડું માપ પ્રમાણે મેં અંદર મરચું એડ કર્યું છે અને મેં છે ને આમાં દેખાય છે પણ કાશ્મીરી લાલ મરચું લીધું છે. સો આ છુંદો રેડી છે. હવે આપણે એને બરણીમાં ભરી લેવાનું છે. હું તો આવી રીતે જ બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો એ મને જરૂરથી કહેજો. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ.